જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આજે આપણે બનાવીશું સુખડી. તો ચાલો આપણે બનાવીએ સુખડી. ચાલો આપણે આ જાડો લોટ દળી લીધો છે, આની સુખડી બનાવવાની છે. તવી આપણી ગરમ થઈ ગઈ છે અને 100 ગ્રામ આપણું ઘી નાખ, 100 ગ્રામ ગોળ નાખી દઈએ. ધીમા ધીમા તાપે આવી રીતે ગોળને શેકાવા દેવાનું. ધીમે ધીમે આવી રીતે હલાવવાનું. ખાસ ગેસ નહીં રાખવાનો, થોડો ધીમો ગેસ રાખવાનો. નહીંતર આ ગોળ આવી જાય ને તો પછી સુખડી બહુ કડક થઈ જાય. તો ધીમે ધીમે આને હલાવ્યા રાખવાનું. જય વ્રત બાપાની નિશાની. ધીમે ધીમે આવી રીતે ગોળ આવવા મળશે. બહુ ગોળ લાલ ન થવા દેવો. આવી રીતે હોય તો લોટને અંદર નાખી દેવાનું. ધીમે ધીમે નાખવાનું, બહુ બધું નહીં નાખી દેવાનું એકારે. હવે આ કાજુ બદામ એમાં નાખી દેવાનું. ગેસ થોડો ધીમો કરી નાખવાનો. આવી રીતે ઘી છૂટવા મળે એટલે ઉતારી દેવાનું. આવી રીતે થાળીમાં પાથરી દેવાનું. આખામાં પાથરી લેવાનું આવી રીતે. આવી રીતે સુખડીને કટ કરી લેવાનું. ચાલો, તો આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે. આપણે આજ પૂનમ છે એટલે માતાજીને ધરાવવાની છે. અમારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.